જે પ્રમાણે એક નફટ અધિકારીના શબ્દ હતા તો ભટ્ટ સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે, બીજી બાયડી કરવાની નથી. આ શબ્દો છે એક માના. નતા કોઈ ડ્રગ્સ વેચતા, નતા કોઈ દારૂ વેચતા, નથી કોઈ એવા ઘટના કરતા. કિશન હપ્તો જના સેટ થયો, એનાથી વિશેષ કોઈ આવા લોકો માટે ઘટના ન હોય. શરમ આવી જોઈએ આવા અધિકારીઓને. આવા શબ્દો કહીને તમને અપમાનિત કરવાનો અધિકાર કોણે આપ્યો મિસ્ટર ભટ્ટ? ઉંમર 60-65 વર્ષ હશે, તમને શરમ આવવું જોઈએ. કોણ શું કે એવું નથી માનતો. એવું નહીં, કોણ શું કે છે? તમારા અધિકારી છે મેયર સાહેબ. ગઈકાલનો વિડિયો વાયરલ થયો છે, તમે 24 કલાક એવું કહો છો કે હજી હું તપાસ કરાવી લઈશ. તમારા સુરતમાં કેટલા અધિકારીઓમાં ભટ્ટજી છે ખબર નથી મેયર સાહેબ તમને? સાહેબ 25,000 એમ્પ્લોય છે સુરતમાં, બધાના નામ મને મોઢે ન હોય. આપ તો બરોડા પ્રિસ્ટેટમાં કોણ ગયો તો લિસ્ટ હોય ને, તમે સુરત જેવા શહેરના મેયર છો. મેં નથી જોયો બોસ, જોયો હોય તો હું તરત મીડિયામાં આવ્યો છે ને ગઈકાલનો વાયરલ થયો છે. એટલે વિચાર કરો, મેયર એવું કહે છે કે મેં જોયો નથી. નમસ્કાર, ગર્જનાદ સાથે હું કિશન કાટલે આપનું સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરીશું ભાન ભૂલી ગયેલા અધિકારીઓની. બહુ એક સરસ વાત છે કે કોઈએ તમને માર માર્યો હોય તો હથિયારના ઘા રૂજાય પણ વાણીના ઘા ક્યારેય નથી રૂજાતા. તમે કોઈને બોલેલા શબ્દ અને જો એનો નિશાસો હોય છે, કોઈ માણસ વિશે તમે કોઈ એને ન ગમતું બોલી જાઓ અથવા તો એને લાગી આવે એવું બોલો, તો તમે યાદ રાખજો કે તમે ઈશ્વરની નજરમાંથી પડી જાઓ છો. વાત આજે સુરતની કરવી છે. બેફામ બનેલા અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓને હું ખુલ્લેઆમ કહું છું કે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર. હપ્તા કેમ લેવા, સરકારી ટેન્ડરોમાંથી કેમ પૈસા લેવા, કેવી રીતે કોઈ પણ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવા, નાના લારી ગલ્લાવાળા, દુકાનદારો, હોટલવાળા, રેસ્ટોરન્ટવાળા, બીયુ એને એમ કેમ ગમે એમ કરીને પૈસા કેમ લેવા, એનું જબરજસ્ત એપી સેન્ટર એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, મહાનગરો. સાહેબ ત્યાં નોકરીઓથી માંડીને દરેક જગ્યાએ પૈસા. આ કોર્પોરેશનમાં નોકરીઓ કરતાઓની એકવાર તપાસ કરો ને તો ખબર પડે કે કેટલા કરોડોના માલિક છે. પ્લોટો ફેરવવા, ટીપીના રોડ, રસ્તા, અહીંથી ત્યાં સાહેબ અબજો કરોડો રૂપિયાનો વહીવટ થાય છે. કરો, વાંધો નથી, પણ અપેક્ષા એક છે કે તમે કોઈ ગરીબ ગુજર એના વિશે શબ્દો ન બોલો. દીક્ષિત, સુરતમાં જે એક મા માટે જે શબ્દ બોલાયા છે ને, એ અધિકારીને ખરેખર પોલીસે એનો વરઘોડો કાઢ્યો. પહેલા મારે ને કિશનને પછી બોલવું છે. પહેલા એ માના શબ્દો તમે સાંભળો. એ માએ શું કીધું ને, નયન પહેલા બાઇટ સંભળાવો લોકોને. તો ભટ્ટ સાહેબને મેં કીધું કે ભટ્ટ સાહેબ મારો માલ છોડી દો, કારણ કે તમારી માની ઉંમરની છે, ઉંમર તો જોવો મારી તમે. તો ભટ્ટ સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે, બીજી બાયડી કરવાની નથી. મેં તમારા બાપની બાયડી થવા હું નથી આવી. હું રોડ પર 40 વર્ષથી બેસું છું, કોઈ મને ઉપર હાથ નથી લગાવ્યો. કાલે અમે લગ્યા કુમાર ખાણા સાહેબ પાસે ગયા. કુમાર સાહેબે એમ કીધું કે મેં આટલા વર્ષો તમને સપોર્ટ આપ્યો, કાલે એમ કે હવે હું સપોર્ટ નહીં આપી શકું, અધિકારી પાસે જાઓ. તો મેં કીધું ભાઈ, અમારો માલ જ્યારે મ્યુનિસિપાલિટીમાં પકડી ગયા હતા તે ભટ્ટ સાહેબ પાસે હું માલ છોડાવવા ગઈ હતી. તો ભટ્ટ સાહેબને મેં કીધું કે ભટ્ટ સાહેબ મારો માલ છોડી દો, કારણ કે તમારી માની ઉંમરની છે, ઉંમર તો જોવો મારી તમે. તો ભટ્ટ સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે, બીજી બાયડી કરવાની નથી. મેં તમારા બાપની બાયડી થવા હું નથી આવી. હું રોડ પર 40 વર્ષથી બેસું છું, કોઈ મને ઉપર હાથ નથી લગાવ્યો, કોઈ મારી સામે જોયું નથી. હું જોવાનીથી ગટર મારવા ગયું છે, પણ ભટ્ટ સાહેબે આવા શબ્દ મને બોલ્યા છે. અને ભટ્ટ સાહેબે મારી પાસે લખાણ કરાવ્યું 300 રૂપિયાના કાગળ પર, અને વકીલ પાસે લખાણ કરાવી કે અમે કોઈ દી રોડ પર બેસીએ નહીં, એમ કરીને લખાણ કરીને મારી ઉપર આવું કર્યું હતું એને. તો હું ગરીબ ને અમારું કોઈ નથી. આ સમય પૈસા વાળાના દીકરાઓને કોકની માને કીધું હોત તો એ હું
તું ભટ્ટ સાહેબને જીવતા રહેવા દે, ભટ્ટ સાહેબને માયાને મારી નાખત. અમે ગરીબ માણસ નું કોણ છે અહીંયા? અમારું કોઈ નથી. અમે રોટલા વગરના 9-9 દિવસ પડ્યા હતા. કોણે અમારી સંભાળ લીધી છે? જ્યારે બધાયનું કામ હોય મોટા મોટાનું તો અમને ગરીબોને કહે છે તમે અમારા ભાઈઓ છે, બહેનો છો, માતાઓ છો, અમારી સાથે રહ્યો તમે. એમ બધાની સાથે રહીએ છીએ, પણ અમારા ગરીબનું કોઈએ સાંભળ્યું નથી. અમે 9 દિવસ આમને ભૂખ્યા તરસા બધા પડ્યા રહ્યા હતા અમને. સાહેબ હવે અમારી ઉપર તો કાંઈક તો મહેરબાની કરો. જો આ તમે બધા સાંભળતા હોય તો આજે મારી ઉપર આવું થયું છે 63 વર્ષની ટોઈ ઉપર. કાલ સવારે તમારી મા ઉપર બધા અધિકારો આવું કહેશે. શું તમે દીકરાઓ થઈને સાંભળી શકશો? મારો દીકરો સહન કર્યું છે. મારો દીકરો ગરીબ હતો એટલે જો પૈસાવાળા દીકરા ગરીબ ન હોય તો પૈસાવાળા દીકરા આવું સાંભળી ન શકે ભાઈ, ન સાંભળી શકે. બસ અમને એ જ છે કે તમે આવીને અમને અહીંયા પટ્ટો ખાલી મારી જાઓ. કઈ બી આટલી રોજી રોટલી અમારી નહીં તમે છીનો. અમે કેટલા ગરીબ જણા અહીંયા છીએ. બધાના ઘરમાં કોઈના ઘરમાં 5000 હતા, 2000 હતા. આ 10 દિવસ અમારા પૂરા થઈ ગયા બધા ભાઈ. હવે આજે અમે રવિવાર સાથે બેઠા છીએ. એ બીકની હિસાબે બેઠા કે હમણાં અમને મ્યુનિસિપાલિટી આવશે પકડી જાય, પોલીસ આવશે પકડશે, ઓલા આવશે પકડશે, પણ અમે બીને મરીએ છીએ. કાલાવાર અમને એટેક આવી જાય તો અમે 40 વર્ષ અહીંયા ધંધો કરીએ છીએ. મારા પરિવારમાં મારો છોકરો છે, મારી વહુ છે, એની 2 છોકરીઓ ભણે છે. અમને એમ થાય છે કે અમે છોકરીને ભણાવીએ, પણ ભણવા મોકલીએ તો ફી માગે છે. મારી છોકરી બહુ હોશિયાર છે, ભણવામાં 95% 10માં લીધા હતા, પણ શું કરીએ અમે વ્યાજે રૂપિયા લઈને એને ભણાવીએ છીએ. સાહેબ આ શબ્દો સાંભળ્યા તમે? આ શબ્દો છે એક માના. ભટ્ટ સાહેબ, આ કોણ XY ભટ્ટ સાહેબ છે તે નથી જાણવું ને એમાં પડવું પણ નથી. પણ આવા કેટલા એવા અધિકારીઓ છે કે જે બેફામ બની ગયેલા છે. જે પ્રમાણે એક આ માં દાવો કરી રહ્યા છે કે જે પ્રમાણે એક નફટ અધિકારીના શબ્દ હતા કે મારા બાપને બીજી બાયડી નથી કરવી. શરમ આવી જોઈએ આવા અધિકારીઓને. આવા શબ્દ બોલતા પહેલા આવા અધિકારીઓને 10 વાર શરમ આવી જોઈએ. અને મારા કોર્પોરેશનના મેયરને કહેવું છે, કમિશનરને કહેવું છે, કેવા અધિકારીઓ તમે રાખીને બેઠા છો કે તમે કોઈની લાજ શરમ નથી રાખતા. કિશને શરૂઆતમાં જ કીધું કે તલવારના ઘા રૂજાઈ જાય છે પરંતુ વાણીના ઘા નથી રૂજાતા. 40 વર્ષથી અને બરોડા, પ્રિસ્ટેજ, સુરતનું એક એવું હબ છે કે ત્યાં લોકો બેસે છે. હું તમને કહું પાથરાના વાળા વર્ષોથી બેસે છે, ટ્રાફિકની સમસ્યા થાય છે, પણ શું કોઈ ગરીબ માણસને આવા શબ્દો કહીને તમને અપમાનિત કરવાનો અધિકાર કોણે આપ્યો? મિસ્ટર ભટ્ટ, કેટલા કહેવાથી તમે આવા શબ્દ બોલો છો? ને એક મા ઉપર જેની ઉંમર 60-65 વર્ષ હશે, તમને શરમ આવવું જોઈએ. એની આંતરડી કકડાઈ હશે ને તો તમને ભગવાન માફ નહીં કરે. ભગવાન કે જે વેદનાથી એ બેન બોલતા હતા કે આજે હું એક ગરીબ છું એટલા માટે કોઈ અમીરના ઘરે આવો. 1001% કે ભટ્ટ સાહેબ તમારામાં તાકાત હોય તો કોઈ અમીરને બોલીને બતાવો. ના ના, તમારી નોકરી વહી જાય કે ટ્રાન્સફર થઈ જાય. તમારે ત્યાં જે મોટો કોન્ટ્રાક્ટર હોય ને એને એકવાર કહીને બતાવો સીધું કે ભટ્ટ સાહેબ તમને મોકલેલા કવરનું લિસ્ટ પણ આપું મીડિયાને. કોણ ભટ્ટ સાહેબ છે એમાં વાર નથી પડવું. શબ્દો તો સાંભળો. આ શબ્દ એક માના હતા, એક દાદીના હતા. આ શબ્દ એક એવી મહિલાના હતા કે જેને પોતાની આખી જુવાની એ રસ્તા પર બેસી અને ધંધો કરી કંઈક વહેંચી અને સ્વમાન સાથે પોતાની જિંદગી વિતાવી છે. અને એવી મહિલા માટે એક શબ્દ એટલે કોઈ ગેરકાયદેસર ધંધો નતા કરતા, નતા કોઈ ડ્રગ્સ વેચતા, નતા કોઈ દારૂ વેચતા, નથી કોઈ એવા ઘટના કરતા. હા, એનો વાંક ખાલી એટલો જ હતો કે એની પાસે પૈસા નથી, ગરીબ છે, અને એના કારણે એ રોડ ઉપર પાથરણા પાથરીને ધંધો કરતા હતા. તમારા જેવા અધિકારીઓના હપ્તા સેટ નહીં થયા હોય એટલે કદાચ 200-500 ના હપ્તા આપે તો તમને એ હપ્તો સેટ નહીં થયો હોય. ના, કદાચ હપ્તા પણ 2 નંબરનો પ્રશ્ન છે દીક્ષિત. કિશન, હપ્તો જ ના સેટ થયો એનાથી વિશેષ કોઈ આવા લોકો માટે ઘટના ન હોય. જે એક ઉંમરલાયક બા માટે જે શબ્દો બોલાયા છે, આ શબ્દો એ ખૂબ ગંભીર છે. આપણી સાથે વાત કરવા સુરતના મેયર દક્ષેશભાઈ આપણી સાથે જોડાયા છે. દક્ષેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમની અંદર. દક્ષેશભાઈ, એક ઘિન્ન પ્રકારનો આરોપ એ તેના તમારા કોર્પોરેશનના અધિકારીઓ પર લાગ્યો છે. આ ભાષા, આ પ્રકારનો વ્યવહાર એ તમને જરાય યોગ્ય લાગે છે અધિકારીઓનો? મને જાણવા મળ્યું છે હમણે, કાલે તપાસ કરાવી લે. કોઈ પણ કસૂરવાર હશે
તો નિયમ અનુસાર હું કાયદેસરના પગલા ભરીશ. દક્ષેશભાઈ એક 60-65 વર્ષના માજીને એવું કહે છે, માજી એવું કીધું કે ભાઈ હું તમારા માની ઉંમરની છું, તમારા કોઈ ભટજી કરીને અધિકારી છે, તો અધિકારી એવું કહે છે કે મારા બાપને એક જ બૈરી છે, મારે બીજી નથી કરવી. આ ભાષાનો ઉપયોગ સાહેબ હું શું કહું, કોણ શું કે એવું નથી માનતો. એવું નહીં, કોણ શું કહે છે, તમારા અધિકારી છે મેયર સાહેબ. ગઈકાલનો વિડીયો વાયરલ થયો છે અને તમે 24 કલાક એવું કહો છો કે હજી હું તપાસ કરાવી લઈશ. તમારા સુરતમાં કેટલા અધિકારીઓમાં ભટજી છે ખબર નથી મેયર સાહેબ તમને? સાહેબ 25,000 એમ્પ્લોય છે સુરતમાં, બધાના નામ મને મોઢે ન હોય. આ તો બરોડા પ્રિસ્ટેટમાં કોણ ગયું હતું લિસ્ટ હોય ને, તમે સુરત જેવા શહેરના મેયર છો. સાહેબ ધીરજ શાંતિથી વાત કરો. અરે હું શાંતિથી જ વાત કરું છું, તમારો જવાબ આવ્યો એટલા માટે દક્ષેશભાઈ આ શબ્દ કહું છું. એક તમે મહિલાની વાત સાંભળી છે, તમે એનો વિડીયો જોયો છે કે હું તમને મોકલું? મેં નથી જોયો બોસ, જોયો હોય તો હું તરત. તો તમે જોઈ લેશો તો તમારો ગુસ્સો મારા કરતા 10 ગણો સાતમા આસમાને થશે કે એક. મને ગુસ્સો 1% પણ નથી બોસ. તમે શાંતિથી વાત કરો, હું તમને જવાબ આપતો તો તમે મારી વાત પણ સાંભળો ને. યસ દક્ષેશભાઈ બોલો. મેં તમને કીધું કાલે હું તપાસ નિયમ અનુસાર મને હશે જે કઈ તથ્ય બરાબર એમાં હું 100% પગલા ભરીશ. સાહેબ આ અધિકારીને તમે ખુલ્લો પાડશો, એનો કાન પકડશો, એને સસ્પેન્ડ સાહેબ કરશો? એનો જો ગુનેગાર હશે તો 100% હું કાયદેસર પગલા ભરીશ. અને સાહેબ જો તમારી સત્તા છે કે તમે ટ્રાફિકની સમસ્યા હોય તો ગરીબોના પાથરણા ઉપાડાવી લો, ત્યાં ટ્રાફિક ન થવો જોઈએ. પણ હું એવી રીતે કોઈના પાછળ નહીં, મારી વાત સાંભળો. કોઈ પણ ગરીબ માણસ હોય સાહેબ, એને એનું સન્માન તો વાલું હોય ને. એક્શન ચાલે છે, રોડ ઉપર કોઈ બેસે છે તો એના હિસાબે સુરતના 20 થી 25 મોત લેટ પહોંચવાથી થાય છે. એટલે આવનાર સમયમાં રોડ પર કોઈ બેસતું હોય, લારી રોડ પર રાખતા હોય, એવી ઇન્સ્ટ્રક્શન અમે લોકોએ આપી. નહીં, એ ઇન્સ્ટ્રક્શન 100% સાચી છે. કોઈની આબરૂ કે કોઈની ઇજ્જત ઓછી કરવી એવી સૂચના અધિકારીને આપી છે તમે કે ભાઈ ગમે ને આબરૂ લઈ લો? એવી હું સૂચના આપું, તમે મને કેવો પ્રશ્ન પૂછો? આ પણ તો હું એ જ કહું છું. હા, એટલે તો મેં તમને કીધું કાલે તપાસ કરીશ, 100% કસૂરવાર આવશે, 100% નિયમ અનુસાર કાયદેસરના પગલા ભરીશ. બિલકુલ આશા રાખીએ મેયર સાહેબ આપની પાસે કે આપ આ ખરેખર કાર્યવાહી કરશો. તો હજી આ વિડીયો મીડિયામાં આવ્યો છે, મીડિયામાં આવ્યો છે ને ગઈકાલનો વાયરલ થયો છે. સુધી તેના પ્રથમ અને વિચાર કરો, મેયર એવું કહે છે કે મેં જોયો નથી. ગુજરાતના ગામડા સુધી આ વિડીયો પહોંચી ગયો છે. અમારી સાથે શૈલેષ ત્રિવેદી સુરતથી જોડાયેલા છે, અમારા બ્યુરો ચીફ છે. શૈલેષભાઈ, તમારા મેયર હજુ પણ એવું કહે છે કે તપાસ કરીશ, વિડીયો નથી જોયો. આ શબ્દ એકમાત્ર કારણ કે ગરીબ મહિલા હતી એના માટે. તપાસ તો કરો. અને જે રીતે શૈલેષભાઈ મહિલા બોલતા હતા એ જોઈને તમને એવું લાગે છે કે મહિલાના શબ્દો ખોટા હતા? બિલકુલ, મહિલાને ખોટું બોલવા માટેના કોઈ કારણ નથી. અને માનો કે કોઈ વ્યક્તિ ખોટું બોલે તો જે રીતે એમના ચરિત્ર ઉપર સીધો આક્ષેપ કરવામાં આવ્યો, એવું આ વૃદ્ધ મહિલા 60 વર્ષની મહિલા શા માટે બોલે? અને જે મહિલા 40 વર્ષથી એક જ જગ્યાએ ફેરિયા પાથરણા પાથરી અને પોતાનો વેપાર ધંધો કરીને ગુજરાન ચલાવતી હોય, એ મહિલા માટે જૂઠું બોલવા માટે કોઈ કારણ જ નથી. શા માટે કોઈ મહિલા પોતાના ચારિત્ર વિશે બોલે? પોતાનું અપમાન થયું એવી વાત શા માટે? આ મહિલા એક સામાન્ય પરિવારની મહિલા છે. આ મહિલા કોઈ રાજકારણી નથી કે કોઈ અધિકારી નથી કે એની પાસે એવી લાંબી સમજ પણ હોય કે આવું જૂઠું બોલીને હું મારો ફાયદો મેળવું. આ મહિલા માત્ર ને માત્ર પોતાનું એક ગુજરાન ચલાવવા, પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે અહીંયા 40 વર્ષથી બેસીને ધંધો કરે છે. મહિલાની આંખમાં આંસુ હતા જ્યારે એ આ વાત કરી રહી હતી. એને કેટલી પીડા અને વેદના હશે એ સમજવાની જરૂર છે. બીજી વાત કે જે તમારા મેયર સાહેબને 24 કલાકે શૈલેષભાઈ વેદના નથી સંભળાવી. તમને કહું, મારું ધ્યાન નતું. હું રાત્રે ઘરે પહોંચ્યો ને ત્યારે મારી બૈરીએ મને આ વિડીયો બતાવ્યો કે તમે આ મહિલાની વાત જોઈ, સાંભળી સાહેબ એક એક વ્યક્તિ. એટલે તમે સુરતનો વિડીયો અમદાવાદ સુધી પહોંચી જાય તો શું મેયર સુધી આ વિડીયો ન પહોંચે? શૈલેષભાઈ, આ વાત મને ગળે જ નથી ઉતરતી. મેયર પોતાની ચામડી બચાવવા માટે વાત કરતા હોય એવું માનવાને કારણ છે ને. જ્યારે એમણે કીધું છે કે મને નથી ખબર, આપણે સાચું માની લઈએ, 24 કલાકનો એમને ટાઈમ આપીએ. પણ શૈલેષભાઈ 24 કલાક પછી પકડજો આને. કાલ સાંજ સુધીમાં તમને ગમે નથી પકડજો અને પૂછજો, ફોન રેકોર્ડિંગ કરજો અને પૂછજો હું કર્યું તે ભાઈ આમાં. હું એ જ કહું છું કે કાલે સૂરજ ઉગવાનો જ છે ને. આ દક્ષેશભાઈ કાલે પણ સુરતના મેયર હશે, ક્યાં જશે આ મેયર? આ એમની સુધી વિડીયો નહીં પહોંચ્યો હોય તો અત્યારે આપણે પહોંચાડી દઈશું કે જુઓ આ વિડીયો છે, શોધો એ ભટ્ટ કોણ છે.
ભટ્ટને શોધવો એકદમ સહેલો છે. વરાછા ઝોનમાંથી દબાણ ખાતામાંથી ભટ્ટ નામનો અધિકારી કે કર્મચારી કોણ છે એક 30 સેકન્ડની અંદર મેયરને ખબર પડી જશે. પછી મેયર છે ને આપણે છીએ, મીડિયા છે, મેયર શું પગલા ભરે છે આપણે જોઈશું. શૈલેષભાઈ, લાગે છે કોઈ ભરોસા, કોઈ કાર્યવાહી આવા અધિકારીઓ ઉપર ક્યારેય થાય છે? લાગે છે થાય. સુરત મનપાની નોકરી બિલકુલ મળી ગઈ એટલે નહીં. જલસા. કશું જ ના થાય હા, શૈલેષભાઈ. exact. આનંદ રેકડીઓના, પાઉંભાજીના એક પણ હપ્તા મિસ નહીં કરવાના. બહુ જવાબદારી પૂર્વક કહું છું. માનહાની દાખલ કરવી હોય તો કરી દેજો, જાઓ. ના, એમાં માનહાનિ દાખલ કરીને કયા મોઢે એ લોકો માનહાનિ દાખલ કરશે? હા, સૌથી મહત્વની બાબત છે કે કુમાર કાનાણીએ પત્ર લખ્યો, ત્યાર પછી સુરતના મેયર દોડતા થયા, સુરતના પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા અને ફેરિયાઓ અને આ રીતના દબાણ હતા એ દૂર કરવામાં આવ્યા. આ ઘટનાક્રમ સમજવા જેવો છે. જાહેર રસ્તા પર અને બ્રિજની નીચે જે ડ્રગ્સનું દૂષણ હતું એ મુદ્દાને લઈને કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો અને આ દબાણો દૂર કરવાની વાત કરી હતી. હવે તંત્રને જ્યારે નીચે રેલો આવ્યો ત્યારે સફાળા જાગી અને બરોડા પ્રિસ્ટેજ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હોવાની વાત સામે આવી છે. હું આ તંત્રને ચોખ્ખી ચેલેન્જ સાથે કહું છું કે સુરતના ચૌટા બજારના દબાણો દૂર કરીને બતાવે. જો આ ભટ્ટ બહુ કાબેલ અધિકારી છે તો આ ભટ્ટને તાત્કાલિક સુરતના સેન્ટ્રલ ઝોનમાં ચૌટા બજારમાં મૂકે અને માત્ર ને માત્ર એક જ એજન્ડા, ચૌટા બજારના જે દબાણો છે એ દૂર કરી બતાવે. કેમ નહીં થાય? મોટા ત્યાં જઈને વેપારીઓ વાત છે કરે. શૈલેષભાઈ, ત્યાં મોટા વેપારીઓ છે, પહોંચેલા વેપારીઓ છે. ના, ત્યાં વર્ષોથી સુરત શહેર ભાજપના પ્રમુખ, જે પૂર્વ પ્રમુખ છે નીતિન ભજીયાવાળા, ત્યાં રહી છે. શહેર ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે, 3 વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. સેંકડો વખત તેમણે પોતાના વિસ્તારમાંથી આ દબાણ દૂર કરવાની રજૂઆતો કરી છે. ખુદ ભાજપના શહેર પ્રમુખ રહી ચૂક્યા છે. છતાં આ નફ્ફટ તંત્ર અને આ નફ્ફટ અધિકારીઓ ત્યાં કોઈ કાર્યવાહી કરતા નથી. હજી 5 દિવસ પહેલા જ આ વરાછાના જ્યારે દબાણો દૂર કરવાની એટલે કાર્યવાહી, શૈલેષભાઈ, વાત તો એવી જ થઈ ને કે પુગેનિયા પીર. હા, એક્ઝેક્ટલી એ જ છે. કહેવત જ છે ને, પુગેનિયા પીર ને ચૌટા બજારમાં પુગેનિયા ફકીર. આ લોકોની કાંઈ ચાલતી આયા પહોંચી નથી. શકે, ગરીબ માણસને એક વૃદ્ધાની આંતરડી કકડાવી શકે. આ કાંઈ નથી કરી શકવાના. હવે હું આની સાથે બીજો એરિયા કહું. મજુરા ગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ પાસે જે કપડાનું બજાર ભરાય છે એ દૂર કરી બતાવે આ અધિકારીઓ. આપણે નહીં ખુલ્લી થાય. ચેલેન્જ આપીએ. નહીં થાય. રસ્તા નહીં ઉપર થાય. જો એવું નહીં થાય શહેર એમને. પોલીસને અને કોર્પોરેશનના અધિકારીઓને દબાણ દેખાતું હોય તો શૈલેષભાઈ, મજુરા આમને ગેટ એટલું જ મેઇન કરવું રોડ હોય. ઉપર મેટ્રોને આમને લઈને એટલું જ કરવું હોય ખોદકામ તો થયેલું કરોડો છે એની રૂપિયાની. વચ્ચે બજાર ભરાય છે. કેમ નથી શૈલેષભાઈ, બંધ કરાવી શકતા? આમને ખરેખર કરવું હોય તો કરોડો રૂપિયાની સરકારી અને કરોડો રૂપિયાની અધિકૃત વ્યક્તિઓની જમીનો ઉપર દબાણો કરીને બેઠા છે. ન્યા કોઈ નહીં જાય આ લોકો. ત્યાં તો તમારું ખાલી ના કાયદેસર કોઈ મારા તમારા જેવા કોઈ માણસની જમીન ઉપર દબાણ હોય તો એ ખાલી નથી કરાવી શકતા. આ માત્ર ને માત્ર દેખાડો દેખાવો છે. અને જો આપણે રસ્તા પરના દબાણની કોઈ તરફેણ કરતા નથી, પરંતુ જે રીતે ભેદભાવ સાથેની Yes. કામગીરી થઈ રહી છે અને જે શબ્દોનો ઉપયોગ થયો છે એ ચોક્કસપણે આ અધિકારીને સસ્પેન્શન સુધી લઈ જવા પડે ને લઈ જ જવા પડે. આપણે કોઈ દબાણની તરફેણ નથી કરતા, પરંતુ જે ભાષાનો ઉપયોગ થયો છે એ ચોક્કસ આ ભાષા કેટલી યોગ્ય શૈલેષભાઈ? આ પ્રકારની ભાષા, અને તમારા સુરતના એક રાજનેતાનું, એક પણ નેતાનું લોહી ન ઉકળી આવ્યું કે આ પ્રકારના શબ્દ અમારા અધિકારી, તમારા મનપા કમિશનર શું કરે, આટલા કોર્પોરેટરો શું કરે? પક્ષ વિપક્ષ બેયના કોર્પોરેટરો ચૂંટાયેલા છે, આમ આદમી પાર્ટીના, ભાજપના. કોઈના પેટનું પાણી ન હાલ્યું કે આ પ્રકારના શબ્દો? ગરીબ મારે ઉભા રહીએ કે બધાને ખાઈકીમાં જ મજા છે પછી? કોઈ અત્યારે આ બરોડા પ્રિસ્ટેજની આ મહિલા કે આ ફેરિયાઓ જે મોટી સંખ્યામાં કુમાર કાનાણીને ઓફિસ સુધી ગયા હતા તેમની સાથે કોઈ ઊભું નથી. જે કુમાર કાનાણી હંમેશા તેમની તરફેણ કરતા હતા એ જ કુમાર કાનાણીએ પણ ના પાડી દીધી. ખુદ આ જે વૃદ્ધ મહિલા છે જેમનું અપમાન થયું હતું એમણે ખુદ વાત કરી કે કુમારભાઈએ પણ અમને કીધું કે હું આમાં કોઈ તમને મદદ નહીં કરી શકું. મુદ્દો એ નથી દબાણ છે કે નહીં, મુદ્દો એ છે કે જે રીતે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ તદ્દન અને તદ્દન ક્યારે પણ સ્વીકાર્ય ન બને ને ન જ બને. જી
શૈલેષભાઈ કોઈ કોન્ટ્રાક્ટરો સાથે આ ભાષામાં વાત કરશે ક્યારેય નહીં કરે. કેમ ત્યાં ક્યારેય નહીં કરે. જો કોન્ટ્રાક્ટર તો એ માઈ બાપ ગણાય ને ભાઈ. હોળી માઈ દિવાળી બાપની હાથે આવી થોડી વાત કરે એ લોકો. ત્યાંની અને વાત સૌથી અગત્યની વાત છે, સૌથી અગત્યની વાત છે કે આ એક એરિયામાં પર્ટિક્યુલર બરોડા પ્રિસ્ટેજમાં આ ઘટના બની છે. એ બાબતની કોઈ ફરિયાદ ક્યારેય કુમાર કાનાણીએ કરી નથી. કુમાર કાનાણીએ ફરિયાદ કરી હતી બ્રિજ, જે લગભગ 3 કિલોમીટર લાંબો ફ્લાયઓવર બ્રિજ છે, બીજા બ્રિજ છે, એની નીચે ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, એની ફરિયાદ કરી હતી. આ તો લીલા ભેગું સૂકું બળ્યું. તંત્રની ઉપર જ્યારે આક્ષેપો થવા માંડ્યા દબાણને લઈને, તો તંત્રએ આખું ધ્યાન ડાયવર્ટ કરી દીધું. બ્રિજ નીચેનું દબાણ દૂર કરવા ખુદ પોલીસ કમિશનર અને મેયર મેદાનમાં ઉતર્યા હતા. એ દબાણ દૂર થઈ ગયા પછી હવે અહીંયા જે બરોડા પ્રિસ્ટેજ છે ત્યાંના આ દબાણ દૂર કરવાના આવ્યા. દબાણ દૂર કરે રસ્તા પરના હોય તો એમાં કોઈને વાંધો ન હોય, પરંતુ પણ શૈલેષભાઈ તમને એક મહત્વની વાત કરું કે આખા સુરતના જે નેતાઓ છે તે અત્યારે જવાબ દેવાથી ભાગી રહ્યા છે. સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપવાનો જ ઇનકાર કરી દીધો. ન્યૂઝ રૂમની ટીમે 4 ફોન કર્યા તો ન આવ્યા. અધિકારીને બચવા આ કમિશનર પણ, સુરતના કમિશનર પણ ફોન નથી ઉપાડતા. જનતાનો કામ અને સવાલો માટે બેઠેલા અત્યારે અધિકારીઓ અને નેતાઓ કેમ ચૂપ થઈ ગયા? મેયરને ખબર નથી અને તેમના અધિકારીઓ કેવી ભાષાનો ઉપયોગ કરે છે. ત્યારે શૈલેષભાઈ સવાલ થાય, પત્ર લખવા ધારાસભ્યએ પણ આ મામલે મૌન ધારણ કર્યું. દરેક મુદ્દે બેબાક રીતે બોલતા કુમાર કાનાણી કેમ મૌન છે તે એક સૌથી મોટો સવાલ છે. શૈલેષભાઈ દરેક મુદ્દે બેફામ રીતે બોલતા, બેબાક રીતે બોલતા કુમાર કાનાણી આમાં મૌન થઈ ગયા. 5 ફોન કર્યા. પહેલો ફોન કર્યો, ઉપાડ્યો ને એવું કહ્યું કે એક મહિલાની વેદના માટે તમારો જવાબ લેવો છે. કાનાણી સાહેબે ફોન કાપી નાખ્યો, 4 ફોન ન ઉપાડ્યા. ચોક્કસપણે આમાં કઈ કોઈ નહીં બોલે, કારણ કે જે રીતની ઘટના બની છે અને જે રીતે આ મહિલા આ જે વૃદ્ધા છે એ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે અને એને લઈને આખી કામગીરી ઉપર સવાલ થઈ રહ્યા છે. કામગીરી એટલે કે જે દાનત છે, અધિકારીઓની જે દાનત છે, મને તો એમ લાગે છે કે આ કુમાર કાનાણીએ પત્ર લખી અને અધિકારીઓને યોગ્ય જગ્યાએ ડામ આપ્યો છે અને ત્યાર પછી હવે અધિકારીઓ જાણે ખુલ્લી ચેલેન્જ કરી રહ્યા હોય શાસકોને અથવા તો ધારાસભ્યોને એવું લાગી રહ્યું છે. એટલે શૈલેષભાઈ ધારાસભ્યોને અધિકારીઓની લડાઈમાં, નેતાઓ અને અધિકારીઓની લડાઈમાં જનતાનો શું વાંક? આ પ્રમાણે અધિકારીઓ શબ્દો વાપરશે, બેફામ રીતે બોલશે. ધારાસભ્યોને મજા આવે ત્યારે પત્ર લખી દે, કામ કરો ને તેમ કરો, પણ જ્યારે અધિકારીઓ કંઈક બોલે તો ધારાસભ્ય પ્રજા માટે તો ઉભું રહેવું. કેમ નીકળી થઈ જાય? વોટ તો પ્રજાના લેવાના છે ભાઈ. કોઈ એક ભટ્ટીના આશીર્વાદથી ધારાસભ્ય નહીં બની જવાય સુરતમાંથી. અને જો આ વૃદ્ધા આ મહિલા પોતાની વાત જે કરી છે મીડિયા સાથે, એમાં એ કહે છે કે જ્યારે આ લોકોને જરૂર પડી ત્યારે અમે એમની સાથે રહ્યા છીએ અને આજે અમારી સાથે કોઈ નથી. એમને ચોક્કસ અત્યારે અનુભવ થઈ રહ્યો છે કે એમનો કેવો ભૂતકાળમાં ઉપયોગ થયો છે અને જ્યારે એમને જરૂર પડી ત્યારે એમની સાથે કોઈ નથી. આ જ વાત અત્યારે સામે આવી રહી છે. ખબર જ છે કે ભાઈ કે કાર્યક્રમ છે કે રેલી છે કે સભા છે તો આ બધાને ભરી જ લેવામાં આવે. પેલી એમટીએસ ની અમારી અહીંની બસો હોય એમ તમારી બસોમાં ભરાઈ જતા હશે. ચોક્કસ આ લોકોનો માત્ર અત્યાર સુધી ઉપયોગ થયો છે એવો અહેસાસ નહીં, પણ એવી ચોક્કસ સીધી જાણકારી, સીધી વાત આ મહિલાએ અત્યારે કરી છે. માત્ર આ મહિલાનો ઉપયોગ થયો છે એવું નથી. બીજું 40 વર્ષથી આ મહિલા જો અહીંયા પાથરણું કે ફેરિયા તરીકે કામ કરતી હોય તો આ તંત્ર કે આ ભટ્ટને 40 વર્ષ સુધી કંઈ દેખાયું જ નહીં. હવે જ્યારે નીચે રેલો આવ્યો ત્યારે એ દોડતા થયા. ત્યાં સુધી ક્યાં હતા? શૈલેષભાઈ એમાં મિલ બાટકે હતા ને, બધા મિલ બાટકે. ચોક્કસ શૈલેષભાઈ આ મહિલાના હપ્તા, આ મહિલાએ ક્યારે હપ્તા નહીં આપ્યા હોય? પાથરણા વાળા પાસે 600 નથી ઉઘરાવાતા. શૈલેષભાઈ મેં અનેક વાર જોયું છે, પેલા ડાયરીઓ વાળા આટા મારતા હોય. ડાયરી હોય નાની, એક પર્સ જેવું હોય ને એમાં બધી ડાયરી હોય, આવીને 100 રૂપિયા લખી લે. પછી આપણે કદાચ પેલાને પૂછીએ ને તો એમ કે ના, તો આ તો અમારી પેલી બેન્કિંગ સિસ્ટમ છે, એમ વીસી છે ને આ છે ને તે છે, બચતના છે. એટલે દુકાન જે તે વ્યક્તિ હોય આપણે એવી સ્કીમ આપી દે વિચારો, પણ જે પેલો માણસ હોય બધા જ પાસેથી 100 લેતો નીકળે. અને આ મોટો વહીવટદારો ને એની જેમ આવે. મેં જોયેલું જ આવું ઘણી વાર બજારોમાં.
ચોક્કસપણે જો માનો કે આ 40 વર્ષથી આ બેન અહીંયા ફેરિયા તરીકે કામ કરતા હોય, પાથરણા પાથરીને વેપાર ધંધો કરતા હોય, તો 40 વર્ષ સુધી આ તંત્ર ક્યાં ગયું હતું? માત્ર ને માત્ર એક કુમાર કાનાણીનો પત્ર લખાયો અને આ તંત્ર દોડતું થયું. તો એવો પત્ર સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ ચૌટા બજાર બાબતે લખ્યો છે. કાલથી આપણે અપેક્ષા રાખીએ કે ચૌટા બજારના દબાણો, ગેરકાયદે દબાણો દૂર થઈ જશે. બરોબર. આ ચોક્કસ એક વાત છે કે જ્યાં અધિકારીઓને નીચે રેલો આવ્યો છે. આખી વાતમાં જે પત્ર લખનાર હોય એમને કે એમની નીચે રેલો આવ્યા પછી જ એ લોકો એક્શનમાં આવ્યા છે. અત્યારે અપેક્ષા એટલી જ રાખવાની આ તંત્ર પાસે કે જે ભટ્ટ નામનો અધિકારી છે, જેણે મહિલાને આવું અઘટિત રીતે, અભદ્ર રીતે, અપમાનિત કરતા રીતે જે વાક્ય બોલ્યા છે, જે વાત કરી છે, એની સામે તંત્રએ તાબડતોબ પગલાં ભરવા જોઈએ. ને આ અધિકારીને જો સાચો હોય અને બહુ કર્મનિષ્ઠ હોય તો એને ચૌટા બજારમાં મૂકો ને ચૌટા બજારના દબાણો એની પાસેથી દૂર કરાવો. એવું તો થશે નહીં શૈલેષભાઈ, એવું તો ક્યાંથી થશે? પણ આ તમામની વચ્ચે હજી કિશન સુરતનો ફૂલ હવાલો આપી દો શૈલેષભાઈ, એકેય દબાણ ના રહો, સુરત ક્લીન કરી નાખો, ગ્રીન એન્ડ ક્લીન સુરત. ચોક્કસ. અમે 96 થી 98, 99 સુધી SR રાવને જોયા છે અહીંયા, જે સુરતના કમિશનર હતા ને તેમણે આવા ઘણા બધા કામો કર્યા હતા, પ્રજાલક્ષી કામ. એવું જ કંઈક કામ આ ભટ્ટ પાસે કરાવીએ તો. શૈલેષભાઈ, ધારાસભ્ય પણ ત્રાસી ગયા એવું લાગે છે, સાંભળ્યા તમે ધારાસભ્યને પણ? આ સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા છે, જેમના નામનો મેં હમણાં ઉલ્લેખ કર્યો હતો. એમણે એટલો ગંભીર આક્ષેપ કર્યો છે કે એક વખત ગેરકાયદે બાંધકામ તૂટી ગયું હોય, એ ગેરકાયદે બાંધકામ ફરી એક વખત બની જાય અને એ બની જાય તો બની જાય, પાછું આકારણીના ચોપડે પણ એનું નામ ચડી જાય છે. ખુદ ધારાસભ્ય આ કહી રહ્યા છે. કઈ હદનો ભ્રષ્ટાચાર અને કઈ હદની અત્યારે લાપરવાહી સુરત કોર્પોરેશનમાં ચાલી રહી છે એવું હું ને તમે નથી કહી રહ્યા, જે સુરત પૂર્વના. પણ શૈલેષભાઈ, આ તમામની વચ્ચે એના સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ પ્રકારની રજૂઆત કરી છે. કારણ કે તમે જે પ્રમાણે વાત કરતા હતા તે પ્રમાણે આરટીઆઈ એક્ટિવિસ્ટો પર સકંજો લેવા માટે અરવિંદ રાણા છે તે એ મેદાને આવ્યા છે અને ગેરકાયદેસર બાંધકામને લઈને બોલ્યા છે. એટલે શૈલેષભાઈ, પહેલા આપણે અરવિંદ રાણાની બાઇટ સાંભળીને પછી ચર્ચા કરીએ. નયન, સંભળાવો કે શું કીધું શૈલેષ રાણાએ. તો સેન્ટ્રલ ઝોનમાં જેના 4 માળ મંજૂર થયા છે એના 5મો માળ પણ બની ગયો અને આકાની દફતરે પણ ચડી ગયો. જેના 5 માળ મંજૂર થયેલા હતા એ એપાર્ટમેન્ટ અને એ આપણે ફ્લેટ હોલ્ડરોના જે એક ફ્લોરની ઉપર આખા 10 આપણે ફ્લેટ હોય એવી બિલ્ડિંગોમાં પણ જેના 4 માળ હતા તેના 5 માળ આપણે આકાનીના દફતરે ચડી ગયા. જેના 5 માળ મંજૂર છે એના 6 માળ પણ બનીને આકાની દફતરે ચડી ગયા છે. તો આ સંજોગોની અંદર જે માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી તો કમિશનર શ્રી ખરેખર ચોંકી ગયા. કમિશનર શ્રીને પણ આ વાતનો અંદાજો નહીં હતો અને એમને કમિશનર શ્રીએ પણ તાકીદ કરી છે કે દરેક ઝોનમાં આવા જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમોની ઉપર કાર્યવાહી તો ઠીક છે, પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલાં લેવા એમને તાકીદ કરી છે અને 1 મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનલ ચીફોને સોંપી છે. બિલકુલ. પણ ધારાસભ્ય શ્રી, તમે ખોટા પડશો એવું મારે ના કહેવાય, તમે એક ચૂંટાયેલા ધારાસભ્ય છો, પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે ધારાસભ્ય શ્રી તમે બિલકુલ ખોટા પડશો. એક પણ અધિકારી કે કર્મચારી પર પગલાં નથી લેવાના. આપશ્રીએ જે વાત કરી છે ને આવકાર. અને બીજું, આ ધારાસભ્યોની બાકી કોઈ એવી નથી રહી શૈલેષભાઈ. પેલા જે ધારાસભ્ય દમદાર હતા, અધિકારીઓને કહીને 3 માળના 4 માળના ફેર નહીં પડ્યો, ગેરકાયદેસર મકાનો બની ગયા, ત્યાં આવા ભટ્ટ જેવાની તાકાત છે કે જૈન કા મહિલાને કીધું એવું કહેશે શૈલેષભાઈ? ઉપરથી આ તો ગોતતા છે કે અરવિંદ રાણાનું ક્યાં છે એ ગોતી લ્યો ને, એની આપણે ચીપટી ભરી લઈએ એટલે આપણે સામું બોલવાનું બંધ કરી દઈએ.
હું અરવિંદ રાણાનું એક 30 સેકન્ડમાં તમને બ્રીફ હિસ્ટ્રી આપું. અરવિંદ રાણા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે, વર્ષો સુધી કોર્પોરેટર રહ્યા છે અને તળ સુરતના મૂળ સુરતી વ્યક્તિ છે. સેન્ટ્રલ ઝોન જે તેમણે વાત કરી એમાં જ આ ચૌટા પુલ આવે છે, એ જ વિસ્તારમાં જે ગેરકાયદે બાંધકામો થાય છે એ બાબતે એમણે ગંભીરતાથી વાત કરી છે. એમના શબ્દોમાં શાલીનતા છે, પણ એ શબ્દોની પાછળનો અર્થ એ છે કે એક વખત ગેરકાયદે બાંધકામ તૂટી ગયું હોય એ બીજી વખત બની જાય છે, બીજી વખત બની જાય એની હાથે હાથે જ એમ આકારણીમાં નામ ચડી જાય છે, તો એની પાછળ જવાબ કોણ? સૌથી મહત્વની બાબત છે કે આવી રીતે કોઈ મંદિરમાં પ્રસાદી આપતા હોય અને પ્રસાદી લેવા જતા હોય એવી રીતે તો આ બાંધકામ નહીં થઈ જતા હોય. આજે રાત થઈ અને બાંધકામ શરૂ થયું ને સવારે બાંધકામ પૂરું થઈ ગયું એવું તો નહીં થયું હોય. એને 10, 15, 20 દિવસ, મહિનો, 2 મહિના લાગ્યા હશે. બીજું પિનઅપ થયેલું બાંધકામ છે કે એક વખત ગેરકાયદે બાંધકામ છે, તોડી નાખવામાં આવ્યું છે અને એ જગ્યાએ ફરીથી એ બાંધકામ બની જાય છે અને આકારણીમાં એનું નામ ચડી જાય છે, તો એ કોર્પોરેશનના અધિકારી કર્મચારીની નજર બહાર કેવી રીતે બની શકે? શક્ય જ અરવિંદભાઈ નથી. બહુ નજર હોય ખૂબ આમની. એક નાનું શૈલેષભાઈ. આરટીઆઈ એક્ટિવિસ્ટો કેવા છે શૈલેષભાઈ, કે કોઈ 1-2 માળનું ગેરકાયદેસર બાંધકામ થઈને આરટીઆઈ કરે એટલે અધિકારી જ મોકલે, એટલે પછી ઘણા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટો અધિકારી હારે સાઠગાંઠ વાળા હોય કે અહીંયા કંઈક આપી દેજો, તમે આપી દેશો તો હું તમારા વાંધો નહીં આવે, એમાં પછી અધિકારી આરટીઆઈ એક્ટિવિસ્ટ ભાગ પાડે. રાજકોટમાં એક TPO હતા, સાગઠિયા જેલમાં છે હમણાં. નહીં, જામીન થઈ ગયા. એટલે જામીન થઈ મનસુખ ગયા, જેલમાં સાગઠિયા, રહે. મનસુખ. એ સાગઠિયા માટે એવું કહેવાતું કે હાલતા જાય સવારે વોકમાં નીકળે સ્પેશિયલ બાંધકામો જોવા. ક્યાં ક્યાં છે? હા, એટલે અહીંયા એવું તો થતું જ હશે કે કોને ત્યાં સિમેન્ટ એટલે સાગઠિયા જેવા ગઠિયા તમારા સુરતમાં ઓછા તો નથી જ પાછા. ગઠિયાઓ તો હશે જ. હશે, ચોક્કસ ચોક્કસ. અને જે રીતે અરવિંદભાઈએ ખુલ્લે આમ કહ્યું, હું વારંવાર કહું છું કે આકારણીમાં નામ ચડી જાય છે. હવે કાયદાકીય રીતે આ લોકો એમ કે આકારણીમાં નામ ચડાવવું એને કાયદેસર બાંધકામ ને ગેરકાયદેસર બાંધકામ હાથે લેવા દેવા નથી. ભૂતકાળમાં આવું થયું છે, પરંતુ મારું કહેવાનું એ છે કે તમારે ત્યાં મંજૂર થયેલા પ્લાન વગરનું બાંધકામ થઈ ગયું છે, એની તમને ખબર પડી છે, તો એની ઉપર તમે શું પગલાં લો છો? બિલકુલ. સૌથી મહત્વનો બાબત એ છે કે એક વખત તોડી નાખ્યું ને એ જગ્યાએ બીજી વખત થયું, તો પેલો એટલો મોટો માણસ છે કે એવો દાદો બની ગયો છે કે તમારા કોર્પોરેશનના અધિકારીઓને નથી ગાંઠતો. બિલકુલ તમને સાચી વાત રસ્તા છે પરના શૈલેષભાઈ. દબાણો દૂર કરવા માટે આવી મહિલાઓના ઘર ભાંગવા, એના ઘરમાં દીવો, એક રોટલી ન બને એવા કૃત્યો તમે કરો છો, તો તમને આ ગેરકાયદે બાંધકામ નથી દેખાતા? આ હું ને તમે નથી કહેતા, ધારાસભ્ય ખુદ બોલી રહ્યા છે, સંકલનમાં બોલ્યા છે, તેમણે પત્રો લખ્યા છે. કે ધારાસભ્યની વાત કમસે કમ મ્યુનિસિપલ સેમ કુમાર કાનાડીની સાંભળી એમ અરવિંદ રાણાની વાતે સાંભળે, અને બીજું છેલ્લે એટલું કહી દઉં, કાલે તમારા મેયરને ભૂલ્યા વગર ગમે નથી પકડજો છેલ્લે ફોનમાં કે શું થયું છે મેયર શ્રી, તમે જવાબ આપો, બાકી કાલ ફરીથી આ મેયરને આપણે એક્સપોઝ કરશું. ભલે એકને એક મુદ્દે બીજી વાર થાય, પણ જો કાર્યવાહી નહીં થાય, કમિશનરને પણ પૂછજો શૈલેષભાઈ, ખૂબ કે આ તમે હું ધંધા માંડ્યા છે સાહેબ, આવી સુરતમાં. રીતે તો આ ભાષાનો વિવેક ન હોય તો આવા અધિકારીઓને આપણે મનપામાં ન બેસાડાય, આવા અધિકારીઓને ઘરે જ બેસાડાય. ના ના, લાજપોર સારી છે. આ લાજપોર પણ લાજપોરના કાંડ ખાલી 30 સેકન્ડ કાઢી લેશો ને તો 30 કાંડ નીકળી જશે. હા, કંઈક તો મળશે જ પગારથી વધારાનું કેટલું, પણ ઠીક છે. હવે આવા અધિકારીઓએ આમાં જો દાખલારૂપ કાર્યવાહી નહીં થઈ તો ભવિષ્યમાં મનપાના અધિકારીઓ ગાળો બોલતા પણ તમને સાંભળવા મળશે. નવાઈની પામમાં જેવું બિલકુલ, આ બેફામ બની રહ્યા છે. શૈલેષભાઈ બોલતા જ હશે. આ તો આ ગરીબભાઈ નતા એટલે એમને હિંમત કરી, બાકી કેટલાને બોલતા હશે, પણ બિચારા ધંધાના બીકના માયરા બોલવા નહીં આવતા. બાકી અધિકારીઓ કેટલાય સાથે કેટલું બોલતા હશે. આભાર શૈલેષભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે જે ઘટનાક્રમ અને જે સ્થિતિનું નિર્માણ થયું છે ને, સ્માર્ટ સિટી સુરત આપણે કહીએ છીએ, પણ સ્માર્ટ સિટીના અધિકારીઓ કેટલા બેફામ બની ગયા છે ને, તેનું આજે સૌથી મોટું આ ઉદાહરણ છે. ખાલી જે માં હતા, જે બા હતા, એની જગ્યાએ આખી હેરાર્કી, એટલે કે મેયરથી લઈ અને કોર્પોરેશનનો નાનામાં નાનો પદાધિકારી અને મ્યુનિસિપલ કમિશનરથી લઈને પટ્ટાવાળા સુધીનો દરેક વ્યક્તિ એ ખાલી પેલા બાની જગ્યાએ પોતાની માને રાખીને જો. એ જે બા છે એ બાની જગ્યાએ તમે એવું વિચારો કે ત્યાં મારી માં હોય તો
બસ આટલો વિચાર કરશો ને આટલો વિચાર કરશો ને તો તમારું લોહી ઉકળી લોહી જશે ઉકળી સાહેબ. જશે ને તમને દુનિયાનું ભાન ભાન પડશે. આજે અમારી વાત સાથે ઘણા બધા અધિકારીઓ સહમત નહીં હોય, પણ સુરતના દરેક નાગરિક સહમત હશે. ત્યારે તમારું સુરતની આ સ્થિતિને લઈને શું માનવું છે ને તે તમારા મારા ડિજિટલ પ્લેટફોર્મ પર આવો અને અમને કોમેન્ટમાં જણાવો કે કેવી સુરતમાં હાલત છે, સુરતની સુરત કેવી છે. જો તમે હજુ પણ અમારી ચેનલ લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. GTPL 285 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાતને જોતા રહો. જીઓ ટીવી પર પણ ન્યૂઝરૂમ અવેલેબલ છે, ત્યાં પણ જોતા રહો. આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.